નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું આપનું સ્વાગત છે વિજ્ઞાનના લેક્ચરમાં. ગયા વખતે આપણે ધાતુ અને ધાતુ પાઠની અંદર આપણે ધાતુઓનું વર્ગીકરણ કેવી રીતે કરી શકાય અને એમાં ધાતુની સક્રિયતાના આધારે નિષ્કર્ષણ કેવી રીતે કરવામાં આવે એની વાત કરી ગયા. લાસ્ટ લેક્ચરમાં આપણે એ વસ્તુની વાત કરી હતી કે ભાઈ જ્યારે ધાતુ હોય એ કોઈ દિવસ મોટે ભાગે શુદ્ધ અવસ્થામાં મળતી નથી. જ્યારે જમીનના ઉપલા સ્તરમાંથી કે કોઈ આપણે ખનિજ દ્વારા ધાતુ મળે તો આપણે એના ત્રણ સ્વરૂપો, એક તો આપણે ખનિજની વાત કરી હતી, એક ગેંગ કોને કહેવાય એની વાત કરી હતી, અને છેલ્લે આપણે કાચી ધાતુની વાત કરી હતી. ખનિજ આપણે કોને કહેતા હતા કે જેમાં ચોક્કસ પ્રકારની અલગ અલગ પ્રકારના ધાતુઓનું સંયોજન હોય અને જમીનમાંથી આપણે મળી આવે એને આપણે ખનિજ કહીએ છીએ. ગેંગ એને કહેવામાં આવે કે ધાતુ સાથે અન્ય પ્રકારની અશુદ્ધિઓ જોડાયેલી હોય, માટી હોય, રેતી હોય વગેરેને, તો એને બધાને આપણે ગેંગ કહેતા હતા. ત્રીજા નંબરે કાચી ધાતુ, તો કે ધાતુના સંયોજનની અંદર કોઈ પણ કાચી ધાતુ એટલે કે ધાતુના સંયોજન હોય કે અશુદ્ધ સ્વરૂપે એમાં ધાતુનું પ્રમાણ ખૂબ જ વધુ પ્રમાણમાં હોય તો એને કાચી ધાતુ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે એ વાત કરી હતી કે ભાઈ ધાતુઓની સક્રિયતાના ક્રમમાં અલગ અલગ રીતેનું નિષ્કર્ષણ કરવામાં આવે છે. શરૂઆતની જે ધાતુ છે, સોડિયમ છે, પોટેશિયમ છે, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ, આ બધી ધાતુ અલગ રીતે, એવી રીતે ઝીંક છે, એફી છે, લેડ છે વગેરેને અલગ રીતે, કોપર છે, એચજી છે, એયુ છે, પ્લેટિનમ વગેરે પ્રકારની ધાતુઓનું નિષ્કર્ષણ અલગ રીતે કરવામાં આવે. તો આ બધી જ વસ્તુ આપણે અલગ અલગ રીતે જોઈ ગયા હતા. હવે આપણે એક વસ્તુ જે ગયા લેક્ચરમાં થોડુંક લાસ્ટમાં આપણે કટ થઈ ગયેલું એ હતું જે ધાતુઓની અંદર ચાર્ટ જે આવે કે ભાઈ ધાતુ અલગ અલગ પ્રકારની, તો કે ઊંચી સક્રિયતા, મધ્યમ સક્રિયતા અને નીચી સક્રિયતા, આ ત્રણ પ્રકારની જે ધાતુ હોય, ઊંચી સક્રિયતા તો કે જેની સક્રિયતા ખૂબ જ પ્રતિક્રિયાત્મકતા વધુ હોય, મધ્યમ સક્રિયતા તો એની પ્રતિક્રિયાત્મકતા મધ્યમ પ્રકારની હોય, પ્રક્રિયા એટલી સ્પીડમાં પણ નથી હોતી ને એટલી બધી ધીમી પણ નથી હોતી. ત્રીજા નંબરે આવે છે તો કે નીચી સક્રિયતા, તો મતલબ કે એ જે ઇલેક્ટ્રોન ગુમાવવાની જે ક્ષમતા છે, જે ઝડપી રિએક્શન થવું જોઈએ એ થતું નથી, એટલે મીડિયમ રિએક્શનની રેટ તમને જોવા મળે છે ત્યાં. તો એ પ્રકારની ધાતુનું નિષ્કર્ષણ તમને જમીનમાંથી કયા સ્વરૂપમાં મળી આવે એની વાત કરવાની છે. પહેલાં આપણે ચાર્ટને જોઈએ કે ભાઈ જ્યારે જમીનમાંથી જ્યારે આપણે અયસ્ક એવો શબ્દ વાપરવામાં આવે, કાચી ધાતુને અયસ્ક સ્વરૂપે ઓળખવામાં આવે છે. તો આપણે કાચી ધાતુ એનું સંકેન્દ્રણ કેવી રીતે કરવું તો એની વાત કરવાની છે આપણે અહીંયા. તો સર્વપ્રથમ આપણે જોઈએ કાચી ધાતુ, કાચી ધાતુનું સંકેન્દ્રણ, એમાં ત્રણ પ્રકાર પડશે અહીંયા. એક આવશે ઊંચી સક્રિયતા, એક આવશે મધ્યમ સક્રિયતા અને એક આવશે નીચી સક્રિયતા. આ પ્રકારની કાચી ધાતુનું સંકેન્દ્રણ કેવી રીતે કરવું? તો ઊંચી સક્રિયતા છે એનું જ્યારે સંકેન્દ્રણ કરવાનું હોય તો પીગળેલી જે અયસ્ક હોય એને ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ હોય એની અંદર આપણે શું કરવાનું તો કે પીગળેલી અવસ્થામાં એનું વિદ્યુત વિભાજન કરવાનું. તો કે પીગળેલ કાચી ધાતુનું વિદ્યુત વિભાજન. તો સિમ્પલ વસ્તુ છે કે આને પહેલાં ખૂબ જ ગરમ કરવામાં આવે, ગરમ કરીને પીગાડી દેવામાં આવે, પીગાડવાથી પછી એનું વિદ્યુત વિભાજન કરવામાં આવે એટલે અશુદ્ધિ એક સાઈડ રહી જશે ને ધાતુ પણ એક સાઈડ રહી જશે અને તમને ધાતુ શુદ્ધ અવસ્થામાં મળશે. એટલે અહીંયા ડાયરેક્ટલી તમને જે ધાતુ મળશે કેવી મળશે? શુદ્ધ ધાતુ મળશે, શુદ્ધ ધાતુ. ઓકે. મધ્યમ સક્રિયતા ધરાવતી જે ધાતુ હોય એના જે અયસ્કનું સંકેન્દ્રણ તમારે કરવું હોય તો એની અંદર તમને બે અવકાશ છે. કાં તો તમને એ સલ્ફાઇડયુક્ત અયસ્ક મળી શકે ને કાં તો કાર્બોનેટયુક્ત અયસ્ક મળી શકે. તો કે કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ. એક વસ્તુ યાદ રાખજો, અયસ્ક એટલે એનો મિનિંગ શું થાય? અયસ્ક એટલે કે કાચી ધાતુ. આ બંને મિનિંગ સરખા છે, અયસ્ક અને કાચી ધાતુ. તો કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ અને સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ, આ બે પ્રકારની કાચી ધાતુ તમને જમીનમાંથી મળી શકે. કેની અંદર? તો કે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુમાં. હવે આનું જ્યારે તમારે ધાતુ આમાંથી મેળવવાની હોય તો તમારી પાસે બે વસ્તુ છે, કાચી ધાતુનું તો કે એમાં સોરી અહીંયા
કાર્બોનેટયુક્ત કાચી ધાતુ હોય તો એનું થશે કેલ્સિનેશન, એક પ્રોસેસ છે અહીંયા, અને આમાં થશે ભૂંજનની પ્રક્રિયા. બેમાં ડિફરન્સ એટલો જ છે કે ભૂંજનની પ્રક્રિયા એવી છે કે જેમાં તમારે ઓક્સિજનની વધુ પ્રમાણની હાજરી હોય, વધુ માત્રામાં ઓક્સિજનની હાજરી સાથે ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે એટલે તમને ધાતુનો ઓક્સાઇડ મળે. સલ્ફાઇડયુક્ત કાચી ધાતુમાંથી તમને શું મળશે તો કે ધાતુનો ઓક્સાઇડ. જ્યારે અહીંયા કાર્બોનેટયુક્ત કાચી ધાતુ હોય તેમાં કેલ્સિનેશનની પ્રોસેસમાં એવું થશે કે તમારે ઓછી માત્રામાં ઓક્સિજનની હાજરી હોય અને ઊંચા તાપમાને ગરમ કરવાની વાત છે. બેયમાં તાપમાન ઊંચા રાખવાના છે ગરમ કરવા માટે, પણ એકમાં વધુ માત્રામાં ઓક્સિજન હશે, એકમાં ઓછી માત્રામાં ઓક્સિજન હશે, અને એ બંનેમાં જ્યારે પ્રક્રિયા થાય ત્યારે નિપજ બંનેમાં એક પ્રકારની સરખી મળશે. બંનેમાં તમને મળશે ધાતુના ઓક્સાઇડ. ધાતુના ઓક્સાઇડ એમાંથી તમે પાછું શું મેળવો તો ધાતુના ઓક્સાઇડને જ્યારે રિડક્શનની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે તમને ધાતુ મળે, પણ એ હજી અશુદ્ધ ધાતુ હશે અને એની અલગ પ્રકારની પ્રક્રિયા કરીને પાછી શુદ્ધ ધાતુ મેળવવામાં આવે. ઓકે, આ રીતે પ્રક્રિયા થાય છે. નીચી સક્રિયતાની વાત આવે તો મોટે ભાગે નીચી સક્રિયતા ધરાવતી ધાતુ તમને જમીનમાંથી જે મળે છે એનું સ્વરૂપ એક જ પ્રકારનું હોય છે. સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ હોય તો જે અહીંયાથી તમને પ્રોસેસ લાગુ પડી એ જ પ્રોસેસ અહીંયા લાગુ પડવાની છે કે નીચી સક્રિયતા ધરાવતી ધાતુ હોય એ મોટે ભાગે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ હશે. સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ. હવે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુમાં શું પ્રક્રિયા કરવી પડે તો કે ભૂંજનની પ્રક્રિયા. ભૂંજનની પ્રક્રિયા પછી તમને ધાતુ મળશે, અશુદ્ધ હશે ને એનું ધાતુનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. તો આ રીતે પ્રોસેસ થાય છે. 3 ડિવિઝન થયા અહીંયા મૂળભૂત તો ઊંચી સક્રિયતા, મધ્યમ સક્રિયતા, નીચી સક્રિયતા ધરાવતી ધાતુ. આ બધી કોની વાત છે? ધાતુની વાત છે. તો એને આપણે કાચી ધાતુમાંથીનું સંકેન્દ્રણ કરવું હોય તો કઈ પ્રોસેસ લાગુ પડે તો કે જો ઊંચી સક્રિયતા હોય તો એ ધાતુ જે કાચી ધાતુને પીગાડી દેવામાં આવે, પીગાડીને એનું વિદ્યુત વિભાજન કરવામાં આવે. વિદ્યુત વિભાજન કરતાં આપણે શુદ્ધ ધાતુ ડાયરેક્ટલી મળે છે. મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ હોય તો એની અંદર કાર્બોનેટયુક્ત કાચી ધાતુ પણ મળી શકે અને સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ પણ તમને મળી શકે. હવે જો કાર્બોનેટયુક્ત કાચી ધાતુ મળે તો એની અંદર પ્રોસેસ છે કેલ્સિનેશનની, અને સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ મળે તો ભૂંજનની પ્રક્રિયા. હમણાં આપણે જે રીતે વાત કરીએ એમ કે કેલ્સિનેશનની પ્રોસેસમાં શું થાય તો કે ઓક્સિજનની ઓછી માત્રા હોય અને ઊંચું તાપમાન હોય ત્યારે તમને ધાતુના ઓક્સાઇડ મળે છે. જ્યારે અહીંયા ભૂંજનની પ્રક્રિયામાં શું થાય તો કે ભૂંજનની પ્રક્રિયામાં વધુ માત્રામાં ઓક્સિજન હોય અને ઊંચું તાપમાન હોય છે ત્યારે તમને ધાતુના ઓક્સાઇડ મળે. એ ધાતુના ઓક્સાઇડ મળ્યા પછી પણ રિડક્શનની પ્રક્રિયા કરવામાં આવે, અમુક પ્રકારની બાહ્ય અશુદ્ધિઓ હોય દૂર કરવામાં આવે, અને છેલ્લે આપણે લાસ્ટમાં શુદ્ધ ધાતુ મળી આવે છે. જ્યારે અહીંયાની વાત હોય કે નીચી સક્રિયતા ધરાવતી ધાતુ છે તો એ મોટે ભાગે તમને સલ્ફાઇડયુક્ત કાચી ધાતુમાં જ મળે છે. તો કાચી જે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ છે એમાં પ્રોસેસ સિમ્પલ રહેવાની છે. હવે તો કે અહીંયા જે પ્રોસેસ બીજા નંબરની છે ભૂંજનની પ્રક્રિયા છે. ભૂંજનની પ્રક્રિયા થઈ ગયા પછી તમને શું મળશે? ખરેખર તો ધાતુના ઓક્સાઇડ મળે છે, અને ધાતુના ઓક્સાઇડ મળ્યા પછી તમને શુદ્ધ ધાતુ એનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. એટલે આ રીતે પ્રોસેસ આખી થાય છે. હવે એટલે અહીંયા યાદ રાખજો, અશુદ્ધ ધાતુ પછી રિડક્શન દ્વારા અશુદ્ધ ધાતુ મળશે. એક પ્રોસેસ અહીંયા વચ્ચે આવે છે, રિડક્શન દ્વારા અશુદ્ધ ધાતુ આ રીતે આમ મળે છે. એટલે કે રિડક્શન દ્વારા અશુદ્ધ ધાતુ મળે છે. તો આ એક આખું કોષ્ટક આપણું કમ્પ્લીટ થઈ ગયું અહીંયા. હવે આપણે નેક્સ્ટ આગળ વધીએ તો એક પોર્શનને આપણે આગળ ભણતું જવાનું છે અને એને સમજતું જવાનું છે કે પ્રોસેસ કેવી રીતે આમાં આગળ વધારવી. તો આપણે નેક્સ્ટ મુદ્દા તરફ જઈએ આપણે આગળ. હવે આપણે જે વાત કરવાની છે તો કે ભાઈ ફરી પાછો એક ગેંગવાળો મુદ્દો અહીંયા આવશે કે એનું અલગીકરણ કેવી રીતે એમાં અલગ અલગ પ્રકારની પ્રોસેસ લાગુ પડે છે, તો એની વાત કરશું આપણે. હવે અહીંયા ગેંગ એટલે શું? ગેંગને દૂર કરવા માટેની આધારે એની પદ્ધતિઓના આધારે શેના પર રહેલો છે? એટલે કે જે ગેંગ એટલે શું એની વાત આપણે અગાઉ કરી ગયા કે કાચી ધાતુમાં રહેલી માટી, રેતી જેવી અલગ અલગ પ્રકારની અશુદ્ધિઓ છે, એ અશુદ્ધિને ગેંગ તરીકે ઓળખવામાં આવે. હવે એ અશુદ્ધિને દૂર કરવાનો આધાર શેના પર રહેલો તો કે એ અશુદ્ધિને દૂર કરવાનો આધાર કોના પર હોય તો કે ધાતુની સક્રિયતા પર, ધાતુ કયા સ્વરૂપમાં મળી આવે એના પર. એટલે કે
એટલે કે જે કાચી ધાતુ છે એના ભૌતિક અને અથવા તો એના રાસાયણિક ગુણધર્મો પર આધાર રહેલો છે કે રાસાયણિક ગુણધર્મો એટલે કે એની સક્રિયતા કેવી છે, રિએક્ટિવિટી રેટ કેવો છે, આ બધી બાબતો. ભૌતિક ગુણધર્મો એટલે કે ઘન અવસ્થામાં તો ઘન અવસ્થામાં કયા સ્વરૂપમાં છે, પથ્થર સ્વરૂપમાં છે, પાવડર સ્વરૂપમાં છે કે પછી કોઈ બીજી અવસ્થામાં છે, અલગ અલગ પ્રવાહી અવસ્થામાં, લિક્વિડ ફોર્મમાં છે, આ બધી બાબતો જોવી પડે ને એ આધારે ગેંગને દૂર કરવામાં આવે છે. ઓકે, હવે આપણે શરૂઆત જે કોષ્ટક આપણે જોઈ ગયા એમાં લાસ્ટમાંથી શરૂઆત કરવાની છે કે નીચી સક્રિય ધરાવતી ધાતુ છે એની કાચી ધાતુમાંથી એનું સંકેન્દ્રણ કેવી રીતે કરવું એની વાત કરશું આપણે. તો કે નીચી સક્રિય શ્રેણીમાં નીચે રહેલી ધાતુનું નિષ્કર્ષણ. નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓનું નિષ્કર્ષણ, આની આપણે વાત કરવાની છે. હવે આની અંદર સિમ્પલ પ્રોસેસ એવી હતી કે મોટે ભાગે જે આપણે નીચી સક્રિયતા ધરાવતી કાચી ધાતુ હોય એ કયા સ્વરૂપમાં મળી આવે તો કે એના સલ્ફાઇડ સ્વરૂપમાં મળી આવે. અને સલ્ફાઇડ સ્વરૂપમાં જ્યારે મળતી હોય ત્યારે આની આપણે એક જ પ્રોસેસ થાય છે, રિડક્શનની પ્રક્રિયા. રિડક્શનની પ્રક્રિયા કરતાં આપણે શું તો કે પહેલાં તો એને ગરમ કરવામાં આવે ને પછી એને એક તો ઓક્સિજનની હાજરીમાં ઊંચા તાપમાને ગરમ કરીએ અને પછી એટલે શું મળે આપણે ધાતુના ઓક્સાઇડ મળે. સલ્ફાઇડમાંથી શું મળે ધાતુના ઓક્સાઇડ મળે અને ધાતુના ઓક્સાઇડમાંથી વળી પાછું રિડક્શન કરીએ એટલે આપણે શું મળે ધાતુ મળે છે. અને આમાં બે પ્રોસેસ છે, કાં તો તમે એક ભૂંજનની પ્રક્રિયા પણ કરી શકો અને કાં તો પછી તમે એક બીજી પ્રોસેસ છે આની વિસ્થાપનની પ્રક્રિયા. તો કે જે કાચી ધાતુનું જે સંયોજન છે એમાં વધુ સક્રિય ધાતુનું સંયોજન એટલે કે વધુ સક્રિય ધાતુ ઉમેરવામાં આવે એટલે ઓછી સક્રિય ધાતુમાં એના સંયોજનમાંથી એને વિસ્થાપિત કરશે તો તમને શુદ્ધ ધાતુ મળી આવે છે. જેમ કે Cu2O હોય, Cu2O તો સિમ્પલ હું રિએક્શન અત્યારે અહીંયા ખાલી એમ નથી લખતો પણ આ એટલું દર્શાવું. Cu2O છે એની પ્રક્રિયા આપણે એલ્યુમિનિયમ સાથે કરવામાં આવે તો એલ્યુમિનિયમ ઓલરેડી અહીંયા સ્થાન લેવાનું છે કારણ કે કોપર કરતાં એલ્યુમિનિયમ વધુ સક્રિય છે. કોપર અહીંયા છૂટું પડી જશે એટલે કે જે સંયોજન બનશે કોનું બનશે તો કે Al2O3 પ્રકારનું સંયોજન અને કોપર ધાતુ આપણને છૂટી પડે. આ બેલેન્સ રિએક્શન નથી પણ હું તમને ખાલી એમને સમજાવું છું કે અહીંયા એલ્યુમિનિયમ ઓક્સાઇડ મળે છે અને સાથે તમને કોપર ધાતુ છૂટી મળી ગઈ છે શુદ્ધ અવસ્થામાં હશે એટલે કે આ એક વિસ્થાપનની પ્રક્રિયા પણ થશે અહીંયા. પણ આપણે પહેલાં એક ક્રમ વાઇઝ જોઈએ કે ભાઈ સામાન્ય આપણે વાત કરીએ કે પહેલાં એનું ગરમ કરીને રિડક્શન કરવામાં આવે તો પહેલી પ્રોસેસ એની સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ સિન્નાબાર Hg2S પ્રકારની એક HgS પ્રકારની એક ધાતુ કાચી ધાતુ છે એની ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરીએ આપણે તો કે HgS આ બે લઈ લઈએ +3O2 ઓક્સિજનની હાજરીમાં એને ગરમ કરવામાં આવે તો અહીંયા સલ્ફર છે એ ઓક્સિજન સાથે સંયોજાશે અને ધાતુનો ઓક્સાઇડ બનશે એટલે કે મર્ક્યુરી છે ઓક્સિજન સાથે જોડાશે એટલે 2Hgo અહીંયા એ મળી ગયું આપણને +2SO2 સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છૂટો પડશે આની અંદર. એક મેઇન ડિસએડવાન્ટેજ કહી શકાય અહીંયા ભૂંજનની પ્રક્રિયામાં કે જે ખરેખર સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છે આમ જોતાં ઝેરી વાયુ છે જે વાતાવરણમાં એક્સપોઝર મતલબ કે ઇમિટ થાય છે ઉત્સર્જિત થાય છે જે નુકસાનકારક છે પરંતુ અત્યારે આધુનિક ટેકનોલોજીમાં એની પણ બાબતો વિચારવામાં આવે છે અને એનો કાં તો સંગ્રહ કરવામાં કાં તો ઓછી માત્રામાં હવામાં ફેલાય એવી કાળજી રાખવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે આપણે શું મળ્યું તો કે HgO જે ધાતુના ઓક્સાઇડ તો કે ધાતુના સલ્ફાઇડમાંથી શું મળ્યું ધાતુના ઓક્સાઇડ. આ રીતે ધાતુના સલ્ફાઇડમાંથી આપણે ધાતુના ઓક્સાઇડ મળ્યા. હવે જે ધાતુના ઓક્સાઇડ મળ્યા એની ફરી પાછી આપણે પ્રક્રિયા એટલે કે ઉષ્મા ખાલી ગરમ આપવાની વાત એટલે કે આના પાછળ વળી પાછું ગરમ કરીએ આપણે તો કે HgO 2 લઈ લઈએ અને ડેલ્ટા વડે દર્શાવીએ અને અહીંયા મળશે 2Hg +O2 આ રીતે પ્રક્રિયા થાય છે અને એ દરમિયાન આ લિક્વિડ ફોર્મમાં હશે. યાદ રાખજો મર્ક્યુરી છે એ કારણ કે ગરમ કરીએ એટલે ધાતુ પીગળે છે. તો આ રીતે તમે સિન્નાબાર એક વસ્તુ યાદ રાખજો એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે HgS અને મર્ક્યુરસ સલ્ફાઇડ પણ કહેવામાં આવે પણ એક બીજું નામ છે આનું સિન્નાબાર.
એક પ્રકારની કાચી ધાતુ. આ નામ યાદ રાખજો, એક્ઝામમાં આવા પ્રશ્નો પૂછાઈ શકે. એટલે આપણે એવું દાવા સાથે નથી કહેવાનું કે ભાઈ ધારો કે કોઈ એવો પાઠ હોય કે એમાં 1 માર્કનો પ્રશ્ન પૂછાતો જ ન હોય, તો ક્યારેક પૂછાય પણ છે. એટલે કે આપણી બ્લુ પ્રિન્ટની અંદર ચોખવટ કરેલી છે કે એમાં થોડુંક લિબરલ રહેશે, મતલબ કે થોડા ઘણા પ્રશ્નો આમ તેમ થઈ શકે. એટલે 1 માર્કનો પ્રશ્નમાં સીના બાર HGS કાં તો અણુસૂત્ર પૂછી શકે, કાં તો તમને નામ આપેલું હોય, અથવા નામ પૂછી શકે તમને અણુસૂત્ર આપેલું હોય. તો 2 સંભાવનાઓ અહીંયા રહેલી છે. પછી આપણે હજી પણ આગળ જોઈએ થોડુંક એક એક્ઝામ્પલ. ધારો કે આપણી પાસે ક્યુપ્રસ સલ્ફાઇડ એટલે કે Cu2S એ કાચી ધાતુ છે. એને જ્યારે ગરમ કરવામાં તો એમાં પણ સેમ પ્રોસેસ લાગુ પડશે. Cu2S 2 લઈ લે પ્લસ 3O2 ઓક્સિજનની હાજરીમાં ગરમ કરીએ. ગરમ કરતાં આપણને મળશે અહીંયા મળશે 2Cu2O પ્લસ 2SO2 સલ્ફર ડાયોક્સાઇડ વાયુ અહીંયા પણ મુક્ત થાય છે. તો આ રીતે પ્રક્રિયા થઈ. હવે સાથે એક વસ્તુ આપણે એ જોઈએ કે ભાઈ જે ક્યુપ્રસ ઓક્સાઇડ મળ્યા આપણને અહીંયા, એ ક્યુપ્રસ ઓક્સાઇડ કે ક્યુપ્રિક ઓક્સાઇડ 2 વસ્તુ હોય છે. એક વસ્તુ યાદ રાખજો, CuO તો ક્યુપ્રિક ઓક્સાઇડ છે, Cu2O તો ક્યુપ્રસ ઓક્સાઇડ છે. કારણ તો કે આ છે -2, આ છે +2, અહીંયા +1 -2, એટલા માટે આપણે 2 લેવા પડ્યા. કારણ કે કોપર છે એ +1 વાળો વપરાણો એટલે કેટલા વપરાણા? 2 વપરાણા. ઓક્સિજન એકલો -2 વાળો છે એટલે +1 +2 અને આ થશે એકલો -2. સમાન વીજભાર થઈ ગયા સંખ્યાની દ્રષ્ટિએ. તો અહીંયા ક્યુપ્રસ, અને તમને ખબર છે કે 2 પ્રકારની જેની ઓક્સિડેશન આંક 2 હોય, એક જ તત્વના 2 પ્રકારના ઓક્સિડેશન આંક હોય, તો એમાં જેનો ઓછો ઓક્સિડેશન આંક હોય એમાં અસ પ્રત્યય લાગે અને વધુ ઓક્સિડેશન આંક હોય એમાં ઈક પ્રત્યય લાગે છે. તો કે આમાં ક્યુપ્રિક, આમાં ક્યુપ્રસ, આ વસ્તુ એટલી યાદ રાખવાની છે આપણે. હવે અહીંયા બીજી પ્રોસેસ તો કે ભાઈ જ્યારે તમે 2Cu2O એને વળી પાછા આપણે Cu2S સાથે ગરમ કરવામાં આવે ડેલ્ટા, તો અહીંયા જો આ થોડા પ્રમાણમાં હશે, ત્યાં હાજર હશે, ક્યુપ્રસ સલ્ફાઇડ હજી પણ હાજર હશે થોડા પ્રમાણમાં. એટલે વળી પાછું રિએક્શન શું થશે તો કે જે આ 2 ઓક્સિજન છે સીધા ક્યાં જશે? સલ્ફર પાસે જશે. અને અહીંયા 4 કોપર પ્લસ 2 કોપર એટલે કુલ 6 કોપર થશે. એ ધાતુ છૂટી પડશે. પ્લસ અહીંયા આપણને મળશે SO2 વાયુ, સલ્ફર ડાયોક્સાઇડ વાયુ પાછો છૂટો પડે છે અહીંયા, અને આપણે કોપર ધાતુ મળી આવે છે. મેં તમને કીધું એમ કે આ વસ્તુ કઈ પ્રક્રિયા તો કે આ ભૂંજનની પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા? ભૂંજનની પ્રક્રિયા. ભૂંજનની પ્રક્રિયા એટલા માટે કે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને વધુ માત્રામાં ઓક્સિજનની હાજરી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તમને ધાતુના ઓક્સાઇડ મળે છે. હવે ધાતુના ઓક્સાઇડને ફરી પાછા ગરમ કરવામાં આવે તો તમને ધાતુ મળે છે. તો એ ભૂંજનની પ્રક્રિયા છે. પણ મેં તમને 2 વાત કરી હતી કે ભાઈ નીચી સક્રિયતા હોય ધાતુની અંદર તો એમાં 2 શક્યતા હોય. એક પ્રક્રિયા છે ભૂંજનની પ્રક્રિયા અને બીજી પ્રક્રિયા છે વિસ્થાપન. તો આમાં એક પ્રોસેસ હજી પણ થાય એમ છે, એ વિસ્થાપનની પ્રક્રિયા છે. તો વિસ્થાપનની પ્રક્રિયા કેમ કામ કરે ઓલરેડી આપણે જોઈ જ ગયા અગાઉ, પણ છતાં પણ અહીંયા રિપીટ કરીએ આપણે. ધારો કે Cu2O એ જ સંયોજનને પાછું લઈએ આપણે, Cu2O પ્લસ એલ્યુમિનિયમ. હવે આપણે સિમ્પલ વાત છે કે અહીંયા 3 લેવા પડશે, આ 2 લેવા પડશે, અને અહીંયા બનશે Al2O3 પ્લસ 3 દુ 6 કોપર ધાતુ છૂટી પડે છે એના અણુ. એટલે કે તો આ વસ્તુ આપણે ખબર જ હતી. એટલે આ રીતે પણ પ્રક્રિયા થઈ શકે છે. સોરી, અહીંયા એક ભૂલ એ થાય છે કે આપણે નીચી સક્રિયતામાં આ પ્રોસેસ નહીં લાગુ પાડી શકીએ. સોરી, એના માટે અહીંયા વિસ્થાપનની પ્રક્રિયા મધ્યમ સક્રિય ધાતુ માટે લાગુ પડશે, આમાં લાગુ નહીં પડે. એટલે આમાં એક જ માત્ર વિકલ્પ છે, એ છે ભૂંજનની પ્રક્રિયા. ભૂંજનની પ્રક્રિયાનો જ વિકલ્પ છે કે એના વડે જ આપણે આ પ્રક્રિયા કરી શકીએ અને એમાંથી શુદ્ધ ધાતુ મેળવી શકીએ. એટલી વસ્તુ થઈ ગઈ. પછી આવે છે હવે મધ્યમ સક્રિય ધાતુ. મધ્યમ સક્રિય ધાતુ છે એની કાચી ધાતુનું સંકેન્દ્ર, એમાંથી આપણે ધાતુનું સંકેન્દ્રણ કેવી રીતે કરવું એની વાત. જો આમાં ખાલી તમારે સમજાવવાનું છે કે આ ભૂંજનની પ્રક્રિયા થશે. આમાં સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને વધુ માત્રામાં ઓક્સિજનની હાજરીમાં અને ઊંચા તાપમાને ગરમ કરતાં ધાતુનો ઓક્સાઇડ મળે. ફરી પાછા ધાતુના ઓક્સાઇડને ગરમ કરવામાં એટલે રિડક્શનની પ્રક્રિયા થશે. રિડક્શનની પ્રક્રિયા થશે એટલે આપણે શું મળે? છેલ્લે
ધાતુ પ્રવાહી અવસ્થામાં મળી આવે છે. આ નીચી સક્રિયતા ધરાવતી કાચી ધાતુ માટે આ પ્રોસેસ લાગુ પડે છે. હવે આપણે નેક્સ્ટ મુદ્દો જોઈએ, મધ્યમ સક્રિય ધાતુઓ છે એની વાત કરવાની છે આપણે. તો એનું સંકેન્દ્ર, તો મધ્યમ સક્રિય ધાતુમાં તમને ખબર છે કે બે પ્રકારની અવસ્થાઓ જોવા મળે. કાં તો સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ પણ હોઈ શકે ને કાં તો કાર્બોનેટયુક્ત કાચી ધાતુ પણ હોઈ શકે. મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓનું સંકેન્દ્રણ, આનું આપણે સંકેન્દ્રણ કરવાનું છે. તો એમાં આપણે વસ્તુ બે છે કે આમાં બે પ્રોસેસ લાગુ પડશે. જો કાર્બોનેટયુક્ત કાચી ધાતુ હોય તો અહીંયા પ્રોસેસ કઈ લાગુ પડશે? કેલ્સિનેશન. અને બીજા નંબર ઉપર સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ હોય તો કઈ પ્રોસેસ લાગુ પડશે? તો ભૂંજનની પ્રક્રિયા. અહીંયા શું થશે બંનેમાં? તો કે આમાં ઓછી માત્રામાં ઓક્સિજન, અહીંયા વધુ માત્રામાં O2. તાપમાન બંનેમાં કેવું થશે? ઊંચું તાપમાન. તો આ પ્રોસેસ એટલી મગજમાં આપણે હોવી જોઈએ કે ભાઈ કાર્બોનેટયુક્ત કાચી ધાતુ તો એમાં કેલ્સિનેશન, ઓછી માત્રામાં O2 અને ઊંચું તાપમાન હોય છે. એમાં સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ ભૂંજનની પ્રક્રિયા, વધુ માત્રામાં O2, એમાં પણ ઊંચું તાપમાન હોય છે. અને બંનેમાં ધાતુના ઓક્સાઇડ મળે એટલે કે નિપજ તરીકે આપણે શું મળશે? ધાતુના ઓક્સાઇડ. આ રીતે. ઓકે, ધેટ્સ ક્લિયર. અહીંયા એટલું કામ આપણું પૂરું થઈ ગયું. હવે આપણે થોડુંક આગળ જોવાનું છે. આગળ એટલું જોવાનું છે આપણે કે ભાઈ હવે પ્રક્રિયાઓ કરતાં આપણે ખબર હોવી જોઈએ. ખાસ તો એક તો પહેલાં તો કે જો મેં તમને વાત કરી એમ કે ભાઈ જ્યારે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ હોય તો એને ઊંચા તાપમાને પહેલાં ગરમ કરવામાં આવે અને સાથે સાથે વધુ માત્રામાં ઓક્સિજનની હાજરી હોય એટલે ધાતુના ઓક્સાઇડ મળે. આ ધાતુના ઓક્સાઇડને ફરી પાછું રિડક્શન કરાવવામાં આવે એટલે ફરી પાછું આપણે શું મળી જાય? ધાતુ મળી જાય. બીજી કન્ડિશન એવી છે કે જ્યારે તમે કાર્બોનેટયુક્ત કાચી ધાતુ હોય તો એમાં ઊંચું તાપમાન તો હશે પરંતુ ઓક્સિજનની માત્રા કેવી હશે? ઓછી હશે અને એમાં પણ તમને ધાતુના ઓક્સાઇડ મળે. છેલ્લે પાછું રિડક્શનની પ્રક્રિયા, પાછી ધાતુ મળે. અને મેં તમને વાત કરી કે ત્રીજી પ્રોસેસ આમાં લાગુ પડશે. ત્રીજી પ્રોસેસ કઈ? તો કે વિસ્થાપનની પ્રક્રિયા. તો કે ઓછી સક્રિયતા ધરાવતી ધાતુનું જે સંયોજન છે એમાં વધુ સક્રિય ધાતુ છે એ વિસ્થાપન કરશે, રિપ્લેસમેન્ટ રિએક્શન થશે અને તમને છેલ્લે લાસ્ટમાં શુદ્ધ ધાતુ મળી જાય છે. તો એ પ્રોસેસ પણ આપણે જોવાના છે. તો એક પ્રક્રિયા જોઈએ આપણે. તો કે પહેલાં આપણે પ્રક્રિયા ઝિંક સલ્ફાઇડ જે ભૂંજનની પ્રક્રિયા લાગુ પડશે એની અંદર. તો કે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ, એમાં પ્રોસેસ કઈ છે? ભૂંજનની ZNS પ્લસ અહીંયા પણ 3O2 વડે પ્રક્રિયા થશે એટલે કે 2ZNS લઈ લઈએ. 3O2 ડાયરેક્ટલી ધાતુ નહીં મળે, નહીં તો તમે પ્રોસેસમાં ભૂલ ક્યાં કરો? તમે આ રીતે લખશો ZNS પ્લસ O2, અહીંયા ઝિંક પ્લસ SO2. પણ આ રીતે ડાયરેક્ટ પ્રક્રિયા નથી થતી કારણ કે ભૂંજનની પ્રક્રિયામાં તમને ડાયરેક્ટ ધાતુ નથી મળતી, તમને પહેલાં ધાતુનો ઓક્સાઇડ મળે એટલે કે 2ZNO પ્લસ SO2 વાયુ. આ રીતે. પણ SO2 કેટલા મળશે? તો કે 2. તો કે 3 દુ 6 ઓક્સિજન છે અહીંયા, 2 દુ 4 અને 2 અહીંયા ઉપરાના 6 થઈ ગયા કમ્પ્લીટ. હવે પછી પાછું રિડક્શનની પ્રક્રિયા થાય આની અંદર. એટલે આપણે અધૂરી પ્રક્રિયાઓ જે આપેલી છે, ધાતુના ઓક્સાઇડ જ આપેલા છે ખાલી. પછી હવે બીજી પ્રોસેસ છે કાર્બોનેટયુક્ત કાચી ધાતુ માટે. તો કે કેલ્સિનેશન. કાર્બોનેટયુક્ત કાચી ધાતુ એની અંદર આવશે કેલ્સિનેશન. હવે કેલ્સિનેશનની પ્રોસેસમાં તમને ખબર છે કે ભાઈ એમાં
ઓક્સિજનની ઓછી માત્રાની હાજરી છે અહીંયા, એટલે કે મતલબ કે સિમ્પલ વાત છે એટલી, ZnCO3 એટલે અહીંયા મળશે આપણને ડાયરેક્ટ ઉષ્મા આપવાની છે, અહીંયા પણ ઉષ્મા આપવાની હતી ઊંચા તાપમાને, અહીંયા મળશે ઝીંક ઓક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ. આ રીતે આ પ્રોસેસ સિમ્પલ રીતે આ રીતે થશે. ઓકે, હવે જે ધાતુના ઓક્સાઇડ બંનેમાં મળી ગયા, બંનેમાં પ્રોસેસ સેમ મળી આપણને કે નિપજ સેમ મળી, ઝીંક ઓક્સાઇડ મળે. આ ઝીંક ઓક્સાઇડને જ્યારે કાર્બન વડે, કાર્બન એટલે કોક જેને કહેવામાં આવે, કોક વડે જ્યારે પ્રક્રિયા એટલે કે રિડક્શન કરાવવામાં આવે ત્યારે તમને શુદ્ધ ધાતુ મળી આવે છે. એટલે કે ધાતુના ઓક્સાઇડનું કાર્બન એટલે કે સી અથવા તો આને કહેવાય આપણે કોક વડે રિડક્શન કરતા ધાતુ મળે છે. જેમ કે ઝીંક ઓક્સાઇડ પ્લસ કાર્બન, અહીંયા 2 રાખી દો, અહીંયા પ્રક્રિયા થશે Zn પ્લસ CO2 અને અહીંયા આપણે મળશે 2 ઝીંક. તો આ Zn આ રીતે મળી જાય આપણે પ્રક્રિયામાં નિપજ. હજી પણ આપણી પાસે એક ઓપ્શન છે કે રિડક્શન કરતાં સિવાય ઘણી વખત સક્રિય ધાતુ હોય, જેમ કે એલ્યુમિનિયમ છે, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, આવી ધાતુ વડે પણ નીચી સક્રિયતા ધરાવતી ધાતુના સંયોજનને એમાંથી ધાતુને વિસ્થાપિત કરી શકાય છે. જેમ કે આપણી પાસે એક છે મેંગેનીઝ ઓક્સાઇડ MnO2. તો આ પ્રક્રિયાને આપણે જોઈએ, એનું એલ્યુમિનિયમ વડે જ્યારે વિસ્થાપન કરાવવામાં આવે આ પ્રક્રિયામાં